नमस्कार, आप देख रहे हैं जगत क्रांति टीवी और मैं हूं आपके साथ ज्योतिका। आइए रुक करते हैं खबर की ओर। गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल ने सुरेंद्रनगर जिले में 536 करोड़ रुपए की विभिन्न विकास परियोजनाओं के उद्घाटन और शिलान्यास समारोह को संबोधित किया। અત્યાર સુધી જે પ્રમાણે વિકાસ અને વિકાસની મર્યાદા, એક નાનો ઉદાહરણ તમને આપું તો કે જ્યારે માનનીય વડાપ્રધાનશ્રીએ શહેરી વિકાસ વર્ષ 2005માં શરૂ કર્યું હતું, અહીંયા ઘણા બધા વડીલો બેઠા છે, એ વખતે જ્યારે 2005માં શરૂ કર્યું ત્યારે એની બજેટ સાઇઝ 585 કરોડ રૂપિયા હતી। શહેરી વિકાસ વર્ષ જ્યારે 2005માં શરૂ કર્યું ત્યારે 585 કરોડ રૂપિયા હતી અને આજે જ્યારે આપણે ગયા વર્ષે 2025નું વર્ષ શહેરી વિકાસ વર્ષ ઉજવ્યું ત્યારે આપણું બજેટ 30,000 કરોડ રૂપિયા છે। 30,000 કરોડ રૂપિયા। જે કામ તમારે જોઈએ એ કામ તમે આયોજનબદ્ધ રીતે, અત્યારે મહાનગરપાલિકા બની છે તો મહાનગરપાલિકામાં, જિલ્લામાં હોય તો જિલ્લામાં આપના ધારાસભ્ય સાથે બેસીને ક્રમબદ્ધ બનાવો તમે, તો મને નથી લાગતું કે તમારે 5 વર્ષમાં, 5 થી 7 વર્ષમાં જોઈતા બધા જ આયોજન પૂરા થઈ જાય એવું કામ છે। આટલું મોટું બજેટ છે, તમારે વાપરવાનું તમારે છે, પણ આયોજન દર વર્ષે પણ એમ નહીં, તમારે ચાલુ મીટિંગમાં તો નથી જ કહેવાતું ને, એમ નહીં પડે તો અહીંયા મીટિંગમાં અંદર આવીને બોલી શકાય ભાઈ। ચાલો, એ તો એ એમનું કામ કરે અને આવું બધું ચાલ્યા જ કરવાનું, એમાં એ લોકોને રજૂઆત કરવાની ને ડિસ્ટર્બ કરવાનું ચાલવાનું, થોડું નાનું મોટું પોલિટિક્સ ઇલેક્શનો આવે એટલે ચાલે, આપણે બહુ એની હાઈવે કરવાની નહીં। इस खबर में बस इतना ही। बने रहिए जगत क्रांति टीवी के साथ।